રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનના ખર્ચ મુદ્દે સ્થાનિકોમાં ભારે આક્રોશ છે। લોકોનો આક્ષેપ છે કે અધિકારીઓએ ખર્ચના નામે મોટો ભ્રષ્ટાચાર કર્યો। સ્થાનિકોનું કહેવું છે કે કોરોના કાળ દરમિયાન તેઓએ સતત 45 દિવસ સુધી રોજના 2 થી 3 હજાર લોકોને ભોજન કરાવ્યું હતું, છતાં કુલ ખર્ચ 7,45,639 રૂપિયા થયો હતો, જ્યારે મનપાએ માત્ર 3 દિવસના ભોજન પાછળ લાખો રૂપિયા ઉડાવી દીધા। સામાજિક સંસ્થાઓએ મફત સેવા આપી હોવા છતાં આટલા મોટા બિલ આવતા લોકો પૂછી રહ્યા છે કે આ ડિમોલેશન હતું કે અધિકારીઓની મિજબાની। અમને તો અત્યારે અચરજ જ લાગે છે એકદમ, કેમ કે તમે 2 દિવસથી આ બધું જોતા જ હશો। રોજ નવું આવે છે। 27 લાખનું જમણવાર, પછી આ 12 લાખનું પાણી, 6 લાખના મંડપના ખર્ચા, તો અમે ચકરી ખાઈ ગયા છે। કેમ કે આ જ્યારે આ ડિમોલેશનનો ટાઈમ હાલતો હતો ને, ત્યારે અઢળક સેવાભાવી સંસ્થાઓ સેવા માટે આપવા માટે આવી। વાત કરીએ તો ચોટીલા હાલીને જાય, દ્વારકા હાલીને જાય, તો નાકે નાકે માણસો ખવડાવવા ઊભા હોય, અને ત્યાં ખવડાવવાના જો સરકારને આવડા બિલ થતા હોય તો એ ચકરી ખાઈ જાય। તો આ તો સારું કહેવાય નથી થતું। બાકી 1000 માણસો કોઈ નો કરે નારાયણ ને 1000 માણસો મરી ગયા હોય, અને જો પબ્લિકને નહીં ને આ લોકોને જો અગ્નિદાહ દેવાનું થયું હોય તો લાકડાનું બિલ ચંદન જેવડું। આ અધિકારીઓ કઈ ખાધું નથી, આ સીધું જમી ગયા। હું ખાવાને બદલે જમવાનું ચાલુ કરી દીધું। અમે પણ કોરોના કાળ વખતે અહીંથી 2000-3000 માણસોને પર ડે 44 દિવસ જમેડા। 44 દિવસ હું એના બિલ જોતા હોય તો હું રજૂ કરી હતી। હવે અમારે 44 દિવસ 3250 થી 3000 માણસને જમાડવાનું બિલ